અવાજ નથી ને? ના, નથી આવતું. ઓકે ઓકે ઓકે. જી પ્રણામ, નમો નમઃ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. પ્રણામ ગુરુજી, નમો પ્રણામ નમઃ. ગુરુજી, નમો નમઃ. શુદ્ધરક્ષાનો શંખનાદ. વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ. ઓ દેવાદિદેવા, કરું તારી હું સેવા. હો દેવાદિદેવા, કરું તારી હું સેવા. વંદે 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 શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધ જ્ઞાનમ, વંદે 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 શુદ્ધ જ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે શાસનમ, શાસનમ, વંદે શાસનમ. શાસનમ. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વધર્મમાં તુલ્ય છે. સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે. મુનિઓ તણો વિશ્વાસ છે. વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. જી નમો નમઃ, પ્રણામ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. જી નમો નમઃ, પ્રણામ. આપણે ગઈકાલે દર્શનાવલી કરવા જે સંવેદ ભાંગાઓ હતા એના પછી વેદનીય કર્મના સંવેગ ભાંગાઓની વિચારણા કરી હતી. કોઈને કઈ પ્રશ્ન વેદનીયમાં ખ્યાલ આવી ગયો બધાને? ગુરુજી, એક પ્રશ્ન છે, પૂછું? હા પૂછો. ગુરુજી, ઓલામાં જે 14મું ગુણ સ્થાનક છે ને, હમ એમાં દ્વિચરમ સમય સુધી લખ્યું અને બાજુમાં કાળમાં એવું લખ્યું છે
કે એ 5 હસ્વાક્ષર સમય પ્રમાણેમાં એક સમય ન્યૂન, એટલે જે 5 હસ્વાક્ષરનો જે સમય છે એમાંથી એક સમય ન્યૂન એમ જ સમજવાનું ને? હા જી જી. જી ગુરુજી. એટલે આમ દ્વિચરમ સમય એટલે એક આમ તો એનો કાળ જ એટલો ઓછો છે, તો એમાંથી એક સમય ન્યૂન ગણવાનું ને? જી હા. જે પાંચમો છઠ્ઠો જે બંને વિકલ્પ જે છે એ વેદનીય કર્મમાં આપણે શું લખ્યું છે કે બંધ 0, બંધ તો આમાં 14મા ગુણ સ્થાનિકે છે જ નહીં. અશાતાનો ઉદય અને બંનેની સત્તા, સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવને આવું હોય અને 14મા ગુણસ્થાનક દ્વિચરમ સમય સુધી હોય. તો એનો ટોટલ કાળ કેટલો થયો? તો દ્વિચરમ સમય સુધી હોય એટલે 14મા ગુણસ્થાનકનો કાળ 5 રસ્વ સ્વર બોલી એટલો છે. એમાં એક સમય ન્યૂન કરો, એટલો સમય 14મા ગુણસ્થાનક નો સમજવાનો, એટલે 14મા ગુણસ્થાનક આટલો સમય. તો દ્વિચરમ એટલે ખાલી એક છેલ્લો ચરમ સમય જ કાઢી નાખવાનો, બાકી બધો એનો જ સમય છે. એ જ પ્રમાણે બંધ એક પણ નહીં, સાતાનો બંધ, સાતાનો ઉદય અને બંનેની સત્તા, આ પણ આ જ પ્રમાણે સમજવાનું. જી ગુરુજી, થેન્ક યુ. હા. અને ચરમ સમય તો બે માંથી એક જ હોય, હે ને? જો સાતાનો ઉદય હોય તો સાતાની જ સત્તા સમજવાની, અને અશાતાનો ઉદય હોય તો અશાતાની જ સત્તા સમજવાની. ચરમ સમય 14મા ગુણસ્થાનકનો ચરમ સમય માત્ર એક જ સમય. પણ ગુરુજી 14મા ગુણસ્થાને કેવી રીતે અસાતા હોય ચરમ સમયે? સાતા જ હોય ને? ના, હોઈ શકે ને. એ તો ખાલી તીર્થંકર ભગવંતો માટે આવો નિયમ છે. ઓકે. તીર્થંકર ભગવંતોને નિયમમાં સાતાનો જ ઉદય હોય. તો કાં તો 13મા ગુણસ્થાને કે નહીં, 14મા ગુણસ્થાને કે પણ સંપૂર્ણ અને 13મા ગુણસ્થાને કે પણ કેવલ જ્ઞાન થયા પછી તીર્થંકર ભગવંતોને નિયમમાં સાતાનો જ બંધ હોય, સાતાનો જ ઉદય હોય. પણ બાકી બધા કોઈ પણ જીવને સામાન્ય, આ તો ગુણસ્થાનક તો માત્ર તીર્થંકર ભગવાનની અપેક્ષા હોય નહીં, બાકી બધા જીવોને પણ હોય. તો એમની અપેક્ષા શું? તો એમને ચરમ સમય સુધી અસાતાનો ઉદય હોઈ શકે. એટલે કેવો અસાતા હોય? કેવલી પણ બધું જ તો એ લોકોએ કરી કાઢ્યું હોય તો જેમ પછી ઘાનીમાં પીલાતા પીલાતા કેવલ્યાન પામીને મોક્ષે ગયા, તો ઘાનીમાં પીલાતા હોય તો એની વેદના તો હોય ને. હા, ભલે પછી એ ક્ષમતા ભાવે કેવલ જ્ઞાન પામ્યા. ગજત સુકુમારનો ક્ષમતા ભાવે કેવલ જ્ઞાન પામ્યા, પણ એ અંગારાનો એ ભયંકર ગરમી એ તો સહન કરતા હોય તો એને તો અસાતા હોય જ ને ઉદય. હોય. અચ્છા, તીર્થંકર એટલે ભગવાન કેવલી ભગવાનને પણ અસાતા હા હોય. તો માત્ર તીર્થંકર ભગવાન માટે એવો નિયમ છે કે કેવલ જ્ઞાન થયા પછી એમને શાતાનો જ ઉદય હોય, અશાતાનો ઉદય હોય જ નહીં. અને જો અશાતાનો ઉદય થાય તો એમના માટે આશ્ચર્ય છે. એમના માટે આશ્ચર્ય છે, અને આશ્ચર્ય થયું પણ છે. 10માંથી 1 આશ્ચર્ય બહુ મોટું ગણાયું છે. પ્રશ્ન કયું? ગોશાળાએ કર્યું ને, તેજોલેશા છોડ્યું ને. ગૌશાળાએ તેજોલેશા છોડીને ભગવાને 6 માસ સુધી, આ માત્ર 1 કલાક કે 2 કલાક, 6 કલાક માટે નહીં, 6 માસ સુધી લોહીના ઝાડા ભગવાનને થયા, અને ભગવાનનું શરીર કૃશ થઈ ગયું, થોડુંક ઝાંખું પડી ગયું. એ અશાતા કર્મનો ઉદય હતો. જે અશાતા બાકી હતી એ થોડી ઘણી ઉદયમાં આ રીતે આવી. તો એ બહુ મોટું આશ્ચર્ય ગણાયું છે. બાકી 14મા ગુણસ્થાનકના ચરમ સમય સુધી પણ કેવલી ભગવંતોને અશાતાનો ઉદય હોઈ શકે. પ્રશ્ન કોઈને? વેદનીય કર્મ ઉપર બંધ સ્થાન, ઉદય સ્થાન અને સત્તા સ્થાન, એના સંવેદ ભંગા, એના સ્વામી, એના ગુણસ્થાન અને એનો સમય, આટલી વસ્તુ આપણે જોઈ. રાઈટ. હવે 2 દિવસ પહેલા તમને પરમ દિવસે તમને હાજી બોલો. ગુરુજી, એવું કઈ મળે છે કે જે તીર્થંકર ભગવંતાને જે આછેરું થયું ને અસાતા ઉદયનો કર્મ અભિપ્રાયો, તો પૂર્વભાવમાં કઈ કર્યું હતું એવું કઈ એવું આવે છે? નહીં, એવું નથી. એવું કઈ નથી આવતું. કયા કર્મનો ઉદય હતો, ભગવાને કયા સમય એવું કઈ કર્યું હતું, એવું ક્યાંય આવતું નથી. જો તીર્થંકર ભગવંતોને પણ સત્તાની અંદર અસાતા પડી હોય, પણ એ સાતા રૂપે જ ઉદયમાં આવતી હોય, પણ આ રીતે અશાતા વેદનીય કર્મ અશાતા રૂપે જ ઉદયમાં આવ્યું, આ જ મોટું આશ્ચર્ય ગણાયું. પણ હવે એક્ઝેક્ટ કયું કર્મ એ હતું એવું ક્યાંય આવતું નથી. બાકી તો એવું પણ નથી કે એવું કાંઈ નથી. આ હોય જ કે કયા કર્મનો આ ઉદય હતો,
એ કઈ આપણે કઈ શાસ્ત્રમાં આગમમાં એવું કઈ આવ્યું નથી, એટલે આપણે આગમ નથી કર્યું એટલે ખબર નથી, પણ આગમમાં આવ્યું પણ હશે, આવું બની શકે કે કયા કર્મને ઉદય હતો, કયા સમયે આવું એમને કર્મ બાંધ્યું હતું, કે જે કેવલ્યાન થયા પછી આ રીતે ઉદયમાં આવ્યું. બરાબર? હોઈ શકે, આપણને ખબર નથી, અને આજ સુધી જાણવા પણ મળ્યું નથી. બરાબર. એટલે ગુરુજી એમને સમાધિ ટકી રહી, એટલે મોહનીય કર્મનો નાશ થયો એટલે સમાધિ ટકી રહી, પણ અસાતા વેદનીય તો આવે છે એમ. ચાલો પછી પ્રશ્ન. હવે તમારો પ્રશ્ન જે બાકી હતો એ મેં તમને ગઈકાલે કહ્યું હતું, દર્શનાવન્ય કર્મ જે છે એના ઉપર જે આપણે વિચારણા કરી હતી, અને એમાં સપક્ષણીમાં, અને જે ખાસ કરીને તમને જે પ્રશ્ન હતો દર્શનાવર્ણ્ય કર્મની અંદર, કે જ્યારે સપક્ષની મંડાઈ હોય ત્યારે જીવને નિદ્રાનો ઉદય હોય કે ન હોય, તો પહેલી વાત એ આપણે સમજીએ કે છઠ્ઠો કર્મગંધ બનાવનાર ચંદ્ર મહાત્તરાચાર્ય છે, અને 1 થી 5 કર્મગંધના રચયિતા દેવેન્દ્રસુરી મહાત્મા છે, જે મહાત્મા ભગવાન મહાવીર સ્વામીના 45મી પાઠ પરંપરા આવેલા છે. હવે એમનું એવું કહેવું છે, એમને બીજા કર્મગંધની અંદર નિદ્રાનો ઉદય 12માના દ્વિચરમ સમય સુધી માન્યો છે. બરાબર? 12માના દ્વિચરમ સમય સુધી માન્યો છે. બની શકે કે આની અંદર આવું હોઈ શકે કે અમુક જેમ કે પૂર્વધર વગેરે હોય તો એમને ના હોય, અને ધર્મ ધ્યાને જો સપક્ષની વગેરે મંડાઈ હોય તો એમને હોઈ શકે. તો આવો કોઈ અપવાદ હોય તો એવું પણ ક્યાંય આપણને જાણવા મળ્યું નથી આજ સુધી. પણ હા, તો કર્મગ્રંથકારશ્રી કહે છે કે 12મા ગુણસ્થાનકના દ્વિચરમ સમય સુધી આ રીતે નિદ્રાનો ઉદય હોઈ શકે. તો એમના મત અનુસાર સપક્ષણીમાં પણ નિદ્રાનો ઉદય હોય. કર્મગંધકાર શ્રી દેવેન્દ્રસુરી મહાત્મા, અન્ય આચાર્ય ભગવંતમાં આ ગણાય. હવે મૂળ આ કર્મગ્રંથકાર શ્રી ચંદ્ર મહાત્રાચાર્ય, એમનું એવું કેવું છે કે આ રીતે ન હોય, સપક્ષણીની અંદર ક્યારેય પણ નિદ્રાનો ઉદય ન હોય. તો એમની અપેક્ષા આખું ટેબલ અલગ બને, અને દેવેન્દ્રસુરી મહાત્મા કે જેમનો મત બહુ પ્રસિદ્ધ છે, એમના મત અનુસાર ટેબલ થોડોક અલગ બને. એટલે ગઈકાલે જે ટેબલ બનાવેલો હતો, અને એક બેને ખૂબ સુંદર પ્રશ્ન કર્યો હતો કે છઠ્ઠો જે સંવેદ છે એ ઘટે કે ન ઘટે. તો આપણે એ આખું ટેબલ થોડુંક સાઈડમાં કરીને આખા નવા 2 ટેબલ બનાવી દીધા છે, ખૂબ સરળતાથી તમને સમજાય એ માટે. એના અમે અત્યારે સંવેદ ભાંગા કેટલા છે અને કુલ કેટલા છે એ લખ્યા છે. નિદ્રા સાથેના એના ભંગ કેટલા થશે એની વિચારણા અમે હજી અહીંયા લખી નથી, પણ જેટલું લખ્યું છે એટલું આપણે કરી દઈએ. તો અહીંયા 2 તમને ટેબલ નીચે દેખાશે. બરાબર? અન્ય આચાર્યનો મત. અન્ય આચાર્ય એટલે કોણ? તો આ ગ્રંથ સિવાયના ગ્રંથકાર, એટલે કે દેવેન્દ્રસુરી મહાત્મા. મૂળ ગ્રંથ આપણે કરી રહ્યા છે ચંદ્ર મહાત્રાચાર્યનો. તો એમની અપેક્ષા દેવેન્દ્રસુરી અન્ય આચાર્ય થયા, અને એમનો મત શું કહે છે? સૌથી પહેલા તો આપણે સામાન્યથી આ ટેબલની અંદર જોયું હતું. બરાબર? આ ટેબલની અંદર આપણે જોયું હતું, જેની અંદર નિદ્રાનો ઉદય આપણે માનેલો છે. બરાબર? અને નિદ્રાનો ઉદય માનીને 8મા ગુણસ્થાને કે પણ 3, 4, 5 અને છઠ્ઠો સંવેદ આપણે માન્યો હતો. છઠ્ઠો સંવેદ પણ માન્યો છે. છઠ્ઠો સંવેદ કયો છે? 4, 5 અને 9. 4નો ઉદય, 4નો બંધ, 5નો ઉદય અને 9ની સત્તા. આ સ્વીકાર્યું છે. એટલે આનો ભાવાર્થ એવો થયો કે આ ચંદ્ર મહાત્રાચાર્યનો મત નથી. ચંદ્ર મહાત્રાચાર્ય છઠ્ઠા કર્મગંધકાર શ્રી તો એવું કહે છે કે પેલામાં સપક્ષણીમાં ઉદય હોતો નથી. જે મેં ટેબલ બનાવેલો હતો એમાં સપક્ષણી અને ઉપસમ શ્રેણી બંનેની અપેક્ષાએ ટેબલ લખેલો હતો. બરાબર? અહીંયા પણ તમે જોઈ શકો કે આપણે જે સંવેદ ભાંગાઓ પહેલા જોયા હતા, એ સંવેદ ભાંગાની અંદર સપક્ષણી અને ઉપસમ શ્રેણી, છઠ્ઠો વિકલ્પ 4, 5 અને 9
સપક શ્રેણી અને ઉપસમ શ્રેણી બંને શ્રેણીમાં ઘટે. હા, પણ સપક શ્રેણીમાં ઉદય ન હોય આવું કેટલાક આચાર્ય ભગવંતો એટલે કે આ જ ચંદ્ર મહત્રાચાર્ય માને છે કે સપક શ્રેણીમાં 5નો ઉદય હોતો નથી. તે એમની અપેક્ષાએ આ વિકલ્પ જ નહીં ઘટે, સંવેદ જ ન ઘટે અને આ બે વિકલ્પો પણ ન ઘટે. આગળ તો એમને સ્પષ્ટ કહી દીધું છે એમને કે 8મો અને 12મો આ ન ઘટે. પણ અહીંયા એમને શું કર્યું છે, બંને ભેગા કર્યા છે, ઉપસમ શ્રેણી અને સપક શ્રેણી. આ બંનેની અપેક્ષાએ અહીંયા એમને લખી દીધું છે. પણ અમુક વસ્તુ અમુકમાં ન ઘટે એ પણ છે, કારણ કે એક જ ટેબલમાં આટલું બધું તો ન લખી શકાય. તો એમને આ રીતે ટેબલ બનાવ્યું છે. કાંઈ વાંધો નહીં, આપણે અલગ અલગ સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા આપણે સામાન્યથી આ વાત કરી કે નિદ્રાને ઉદયને માનીને એટલે કર્મસ્તવ ના રચિયાતા દેવેન્દ્ર સૂરી મહાત્માના મતે આ પ્રમાણે ટેબલ બને. હવે આ ચંદ્ર મહત્રાચાર્ય શું કહે છે, જેમ અહીંયા તમને ગઈકાલે પ્રશ્ન થયો 9મા 10મા ગુણ સ્થાને કે આ છઠ્ઠો સંવેદ કેમ આવ્યો, એ તો એ ઉપસમ શ્રેણીની અપેક્ષા બતાવ્યું. પણ આપણે હવે બંને શ્રેણીને અલગ અલગ કરી દઈએ. આ બાજુ છે ઉપસમ શ્રેણી અને આ બાજુ છે શપક શ્રેણી. બરાબર, શપક શ્રેણીની અંદર પણ બંને મતો મેં સ્પષ્ટ બતાવ્યા છે. તો આની અંદર હવે તમારી પાસે દર્શનાવર્ણીય કર્મના સંવેદ ભાંગાઓ હશે તો એને તમે તમારી આગળ એને મૂકી રાખો, જેથી કરીને આપણને સરળતાથી આ પદાર્થ ખબર પડે. હવે 1 થી 7 ગુણ સ્થાનક તો કોમન છે, કારણ કે ત્યાં તો ઉપસમ શ્રેણી કે સપક શ્રેણી એવું કંઈ હોતું નથી. અન્ય આચાર્ય ભગવાનનો મત ખાલી એટલો જ છે કે સપક શ્રેણીમાં ઉદય હોતો નથી, નિદ્રાનો ઉદય સપક શ્રેણીમાં હોતો નથી, એમને એવું કહેવું છે. અને અન્ય આચાર્ય ભગવાન એટલે દેવેન્દ્ર સૂરી મહાત્મા. હવે 1 થી 7 ગુણ સ્થાનકમાં તો કોમન છે બધું, કે પહેલા બીજા ગુણ સ્થાનકે પહેલો બીજો ભંગ ઘટે, સંવેદ ભંગ એટલે સંવેદ પહેલો બીજો ઘટે, ટોટલ 2 ઘટ્યા. હવે આગળની વાત નથી કરતો હમણાં. 3 અને 6 એટલે 3, 4, 5, 6 ગુણ સ્થાનક એટલે 4 ગુણ સ્થાનક થયા. અને ત્યાં ત્રીજો અને ચોથો સંવેદ ઘટે. હવે ત્રીજો અને ચોથો સંવેદ કયો છે? હા, 6, 4, 5, 6, 5, 9. જી, 6, 4 અને 9 અને 6, 5 ને 9. નિદ્રા થિનદી ત્રિક નથી બંધમાં એટલે 6 છે. નિદ્રાનો ઉદય ના હોય તો 4, હોય તો 5 અને સત્તામાં તો 9 જ હોય. હે ને, સત્તામાં તો 9 જ હોય, કારણ કે થિનદી ત્રિકનો ક્ષય થવાનો છે 9માના બીજા ભાગે, પહેલા ભાગ સુધી હોય. એટલે 3, 4, 5 અને 6 4 ગુણ સ્થાનકે ત્રીજો અને ચોથો સંવેદ ઘટે, ટોટલ 2 સંવેદ ઘટ્યા. બરાબર, અને 7મા ગુણ સ્થાનકે પણ ત્રીજો અને ચોથો સંવેદ ઘટે. રાઈટ. હવે આપણે ઉપસમ શ્રેણીમાં પ્રવેશ કરીએ છીએ. પહેલા ઉપસમ શ્રેણી પૂરું કરી દઈએ, પછી સપક શ્રેણી શરૂઆત કરી. ઉપસમ શ્રેણી, આ બાજુ ઉપસમ શ્રેણી છે. 8માના પહેલો ભાગ, અમે અહીંયા બધા ભાગ અલગ અલગ કરી દીધા છે. 8માનો પહેલો ભાગ, પછી 8માનો બીજા ભાગથી 6ઠ્ઠો ભાગ અને પછી 7મો ભાગ. બરાબર. તો 8મા ગુણસ્થાનકથી ઉપસમ શ્રેણી મંડાય છે. હવે એમાં 8માનો પહેલો ભાગ કે જેમાં ત્રીજો અને ચોથો સંવેદ ઘટે. ત્રીજો અને ચોથો સંવેદ 6, 4 અને 9, 6, 5 ને 9, 6, 5 ને 9, કારણ કે ઉપસમ શ્રેણીમાં નિદ્રા હોઈ શકે માને છે બધા. પછી 8માના બીજા ભાગથી માંડીને 6ઠ્ઠા ભાગ સુધી ત્યાં 5મો અને 6ઠ્ઠો 4 છે. કેમ? કારણ કે નિદ્રા દ્વિકનો બંધ અટકી જાય, એટલા માટે 4, 5 અને 9 અને 6ઠ્ઠો સંવેદ 4, 5 ને 9, 4, 4 અને 9, 4, 5 ને 9, 5મો અને 6ઠ્ઠો સંવેદ ઘટે. અને 8માના 7મા ભાગે પણ આ જ પ્રમાણે 4, 4, 9, 4, 5, 9 આ રીતે સંવેદ ઘટે. તો ટોટલ 8મા ગુણ સ્થાનકે સંવેદ કેટલા ઘટ્યા? તો ટોટલ 4 ઘટે. 3, 4, 5, 6. બરાબર. હવે 9માનો પહેલો ભાગ, ત્યાં પણ 5 અને 6 જ ઘટશે.
કારણ કે હજી પણ થિનદી નિદ્રાનો ક્ષય થયો નથી. કારણ કે પહેલા ભાગે તો થિનદી નિદ્રા હોય, પહેલા ભાગના અંતે જાય. એટલે 4 4 9, 4 5 ને 9, પાંચમો અને છઠ્ઠો. પણ બીજા ભાગથી માંડીને ચરમ ભાગ સુધી, હે ને, બીજા ભાગથી માંડીને ચરમ ભાગ સુધી કેટલા સત્તાની અંદર કેટલા ભાગ બતાવ્યા છે બીજા કર્મગંધમાં? સત્તામાં 6 થઈ ગયા છે. સત્તામાં 6, નવમાં બીજાથી 6 થઈ ગયા. જી, 9મા ગુણસ્થાનકમાં 9 ભાગ બતાવ્યા છે. બરાબર. તો થિનદી ત્રિક પહેલા ભાગના અંતે જાય. તો બીજા ભાગથી માંડીને 9મા ભાગ સુધી 5 અને 6. પાંચમો સંવેદ છે 4 4 ને 9, અને 4 5 ને 9. સાતમો ને છઠ્ઠો, 4 5 9 છઠ્ઠો છે. જી, આ તો ઉપશમક ને લઈને કરીએ છીએ. એટલે ના, આપણે શપક. ઉપશમને લઈને ચાલીએ હા. છીએ. હા, તો 4 4 6 બરાબર. હા, 4 4 બીજા ને, ભાગ. હાજી, 4 છ. 4 ને 6, અને 4 5 ને 6, એટલે સાતમો અને હમ. આઠમો. બરાબર. અહીંયા મિસ્ટેક છે, જી. સારી હતી આપણે. સાત મ્યુટ કરી ગુરુજી સમજાવે ત્યારે. 7 અને 8, બરાબર છે. બીજા ભાગથી માંડીને કેમ સાતમો આવ્યો? કારણ કે સત્તા ચેન્જ થઈ ગઈ. સત્તા ચેન્જ થઈ ગઈ. 4 4 ને 6, અને 4 5 ને 6. ઓકે. હવે 10મું ગુણસ્થાનક. 10મા ગુણસ્થાનકે પણ એ જ પ્રમાણે સાતમો અને આઠમો, 4 4 ને 6, અને 4 5 ને 6, આ બે જ આવશે. બરાબર. ચેન્જ કરી દો અહીંયા. સાતમો અને આઠમો, 4 4 6, 4 5 6, આ બંને સંવેદ ભાંગાઓ ઘટે. તો ટોટલ કેટલા થયા? 9મા ગુણસ્થાનકે કેટલા ઘટ્યા? તો 4 4 4. 9માના પહેલા ભાગે 5 6 ઘટ્યા, અને બીજાથી 9મા ભાગે 6 7 7 અને 8 ઘટ્યા. ટોટલ 4 થયા. બરાબર. અને 11મા ગુણસ્થાનકે 9 અને 10. 9માં શું છે? 0 4 9. 11મા ગુણસ્થાનકે જાય એટલે બંધ ન થાય, પણ 4નો ઉદય અને 9ની સત્તા હોઈ શકે. એ જ પ્રમાણે 5નો ઉદય અને 9ની સત્તા હોઈ શકે. એટલે 9મો અને 10મો આ બંને ઉપસમ શ્રેણીમાં 11મા ગુણસ્થાનકે હોય. બરાબર. કોઈને કઈ પ્રશ્ન ઉપસમ શ્રેણીમાં? આગળ ગુરુજી, હા, બોલો. એકવાર હું પાછો સાંભળીને અગર ક્વેશ્ચન હશે તો કાલે પૂછાશે. હા, કઈ વાંધો નહીં. જી. અહીંયા જે નંબર લખ્યા છે ને, એ નંબરને ખાસ તમે આ વિચારશો. બાકી જે અહીંયા નંબર લખ્યા છે ને, એ જ નંબરના સ્થાને તમે ડાયરેક્ટ સંવેદ ભાંગાઓ પણ લખી શકો છો. ડાયરેક્ટ એના સંવેદ ભાંગાઓ પણ લખી શકો છો. આગળ ચાલુ છું શપક શ્રેણીમાં. શપક શ્રેણીની અંદર આપણે મતાંતર પણ જોવાનું છે. મતાંતર પણ આની અંદર છે જ. તો સૌથી પહેલા ચંદ્ર મહોત્તરાચાર્ય એ શું કહે છે? તો બ્રેકેટમાં જે લખ્યા છે, જેમ કે 4 6 આ જે લખ્યું છે, એ અન્ય આચાર્ય ભગવંતના મતે કે જે નિદ્રાના ઉદયને માને છે, જેની વિચારણા આપણે આગળના એના પહેલા જે ટેબલ છે 12 ગુણસ્થાનક ઉપર સંવેદ ભાંગા, તે ગુણસ્થાનક ઉપર સંવેદ ભાંગા, તે ટેબલ અને આ ટેબલ સરખા બને જો આપણે બ્રેકેટમાં લખી સંખ્યા પણ આપણે લઈએ તો.
હવે માત્ર આ આચાર્ય ભગવાનનો મત પહેલા સમજી લઈએ. તો આઠમાનો પહેલો ભાગ ત્યાં સુધી તો બધું બરાબર છે. સપક્ષની તો આઠમેથી મંડાય. તો આઠમાના પહેલા ભાગે ત્રીજો સંવેદ હોય. ત્રીજો સંવેદ કયો? 6, 4 અને 9. ત્રીજો સંવેદ કયો? હું સંવેદ પણ બાજુમાં લખી દઉં તો તમને સમજવા માટે સરળ પડે. બન ઉદય તો તમને એ બધું આવડે જ છે. તો ત્રીજો સંવેદ જે છે એ 6, 4 અને 9 નો છે. એ બરાબર છે, કારણ કે હજી પણ થિનદી ત્રિકનો કઈ સત્તાનો ક્ષય નથી થયો. એટલે 6 નો બંધ, 4 નો ઉદય અને 9 ની સત્તા. પણ એમાં એક ચોથો વિકલ્પ પણ માન્યો છે. કોને માન્યો છે? કર્મગંધકાર શ્રી દેવેન્દ્ર સ્વરી મહાત્મા. ચોથો કેમ લીધો આપણે? કારણ કે એ નિદ્રાના ઉદયને માને છે. એટલે 6, 5 અને 9 આને પણ આ સ્વીકારે છે. આ ચોથો એટલે આ, અને ત્રીજો એટલે આ. તમે સ્ક્રીનશોટ ફોટો લેતા રહેજો. થોડી થોડી વારમાં આ બધું ભૂસાઈ જશે, જેમ જેમ આગળ ચાલશે તેમ. હવે બીજા ભાગથી માંડીને છઠ્ઠા ભાગ સુધી પાંચમો વિકલ્પ ઘટે. હવે પાંચમો વિકલ્પ કયો છે? 4, 4 અને 9. 4 નો ઉદય, કારણ કે 4 નો બંધ, નિદ્રા દ્વીપ જાય એટલે 4 નો બંધ શરૂ થઈ જાય. એટલે પાંચમો સંવેદ 4, 4 ને 9. કારણ કે હજી પણ સત્તામાં 9 જ પ્રકૃતિ છે. એટલે 4, 4 ને 9. અને છઠ્ઠો વિકલ્પ જે છે એ કોને અપેક્ષાએ ઘટે? તો કર્મગંધકાર શ્રીના મતે 4, 5 અને 9. ઓકે, 4, 5 ને 9. અને આઠમાના સાતમા ભાગે પણ ઉપરની જેમ જ છે. તો હવે આઠમા ગુણ સ્થાને કે ટોટલ કેટલા ઘટ્યા? તો આ કર્મગંધકાર શ્રી ચંદ્ર મહત્રાચાર્યની અપેક્ષાએ માત્ર 2, એક ત્રીજો અને એક પાંચમો. ત્રીજો કયો છે? 6, 4 ને 9. અને પાંચમો કયો છે? 4, 4 ને 9. 6, 4, 9 પહેલા ભાગે, અને 6, 5, 4, 4 ને 9 એ આઠમાના બીજા ભાગથી માંડીને સાતમા ભાગ સુધી. એટલે 3 અને 5 2 ઘટે, અને મતાંતરે 4 ઘટે. એટલે 3, 4, 5, 6. ઓકે, ઓહો, એક સાથે આટલા જણ બોલે તો કોઈને કાંઈ, મને કોઈને ના ખબર પડે. એક મિનિટ, સાંભળો. અહીંયા ત્રીજો અને પાંચમો, હું વાત કરું છું માત્ર આઠમા ગુણસ્થાનકની. તો ત્રીજો અને પાંચમો આ 2 ઘટ્યા, અને મતાંતરે ચોથો પણ ઘટે અને છઠ્ઠો પણ ઘટે. તો બીજા 2 પ્લસ ઉમેરી દઈએ એટલે 3, 4, 5, 6. તો ટોટલ થયા 4. બરાબર? એક મિનિટ. બરાબર છે? બોલો, પ્રશ્ન બોલો. માત્ર આઠમા ગુણસ્થાનો પર પ્રશ્ન કરવાનો છે. પ્રકાશો, છાયાબેન બોલો પહેલા. ગુરુજી, મતાંતર તો જયારે સત્તામાં 6 થાય છે ત્યારથી ચાલુ થાય છે, સપના થવાનું ચાલુ થાય ત્યારે. એટલે છઠ્ઠા ગુણસ્થાનકથી. હજી નવું ના, આઠમાના એટલે જયારે સપના ચાલુ થાય ને, હા, એટલે આઠમો ભાંગો આવે ને ત્યારે 6 ની સત્તા થાય ને ત્યારે મતાંતર ત્યાંથી ચાલુ થાય ને. હવે કેટલીક પુસ્તકોમાં આ પ્રમાણે જ લખેલું છે. હવે મારી પાસે 3-4 પુસ્તકો છે. એક તો સપ્તતિકા કર્મગ્રંથ, રસિકલાલ શાંતિલાલ મહેતાની પણ બુક છે. પછી એક સુંદર મજાનું જેમને આ કલેક્શન કર્યું છે એવા વીર શંકર વિજય માનસ સાહેબને પણ પુસ્તક છે, જેની પુસ્તકની અંદર તમે બોલો છો ને એ લખેલું છે. એક ધીરુભાઈ પંડિતજી, એમની પણ એક બુક છે. રમ્ય રેણુની પણ એક બુક છે. દરેક પુસ્તકોમાં
વિશેષ શું વાતો લખેલી છે એની અપેક્ષાએ જેમ વ્યવસ્થિત હોય તમને ખૂબ સરસ રીતે હું સમજાવી શકું એ પ્રમાણે મેં ટેબલ બનાવ્યો છે. તમે બોલો છો એ વીરશંકર મહારાજની ચોપડીમાં લખેલું છે કે ઘટે છે એવું. બીજો કોઈ પ્રશ્ન? એટલે ગુરુજી એટલે ઈ બંને બધા મતે આવે છે ને, એમ 5 નો ઉદય જ્યાં સુધી 9 ની સત્તા છે ત્યાં સુધી એમ. હા, 5નો બાકી સામાન્યથી જ આપણને પણ ખબર પડે કે વસ્તુ કેવું છે કે જે 3નો સૌથી પહેલા તો 3ની જે સત્તા છે, બરાબર છે, 3 એટલે 3નો જે સંવેદ છે એ કેવો છે? 6, 4 અને 5. હવે નિદ્રા દ્વિગ જાય બનમાં તો સીધા 5નો સંવેદ આવશે કયો? તો 4, 4 ને 9, બરાબર. અને નિદ્રાને સ્વીકારો તો 4થો અને 6થો પણ આવી જાય. નિદ્રાને સ્વીકારો તો, પણ જે નિદ્રાની માને છે કર્મસ્તવ ગ્રંથકાર શ્રી દેવેન્દ્રશ્રી મહાત્મા એમના મતે 4 ઘટે 8મા ગુણસ્થાનકે. બાકી આ ગ્રંથ કરતા શ્રી ચંદ્ર મહોત્રાચાર્યની જેમ એમની અપેક્ષા 3 અને 5 બે જ ઘટે. 8મું ગુણસ્થાનક પૂર્ણ થયું. 9મા ગુણસ્થાનકની વાત કરીએ તો 9મા ગુણસ્થાનકે પહેલા ભાગે ઉપરની જેમ જ, પહેલા ભાગે ઉપરની જેમ જ, કારણ કે હજી પહેલા ભાગે કઈ ક્ષય નથી થયેલો. એટલે 4, 4 અને 9 જ આ જ વિકલ્પ હોય. મતાંતરે 5મો પણ, રાઈટ. એટલે પહેલા ભાગે પણ એક જ સંવેદ ઘટે, મતાંતરે 2 સંવેદ ઘટે 5ની સાથે. જ્યાં મતાંતર આવે ને તમારે 4 ની જગ્યાએ 5 ઉમેરી દેવા. હવે 9માના બીજા ભાગથી માંડીને ચરમ ભાગ સુધી, એટલે 9મા ભાગ સુધી. હવે અહીંયા લખે છે 7 અને 8. 7 તો મતાંતર છે. 7મો સંવેદ ઘટે 4, 4 ને 6. 4, 4 ને 6 સત્તામાં 1 ઘટી જાય. આ 7મો વિકલ્પ આ છે. 4, 4 ને 6 એટલે 4નો બંધ, 4નો ઉદય અને થિનતિત્રિક જાય. હા, થિનતિત્રિક જાય એટલે 6ની સત્તા. અને અહીંયા એક 8મું લીધું છે મતાંતરે, તેમાં 4માં 1 નિદ્રા પ્લસ કરો તો 5. બાકી મતાંતર આપણે નથી જોતા હમણાં. તો થયા આ પ્રમાણે 7મો અને 8મો બીજા ભાગથી માંડીને ચરમ ભાગ સુધી. તો આખા 9મા ગુણસ્થાનકે કેટલા ઘટ્યા? તો 9મા ગુણસ્થાનકે એક વચ્ચે ના બોલો. તો 9મા ગુણસ્થાનકે કેટલા ઘટ્યા? તો 9મા ગુણસ્થાનકે ટોટલ 2 ઘટ્યા, 5 અને 7. અને આમ 5, 6, 7, 8, 4. એક મિનિટ હું આ રીતે કરી દઉં. બધું બરાબર છે? જોઈ છે ઉપર લઈ ગયા હતા જ્યાં જોઈ તો રામ એટલે આ રીતે 5મો, એક મિનિટ, આ રીતે 5મો અને 7મો 2 ઘટે અને આમ મતાંતરે 5, 6, 7, 8 ઘટે. બરાબર છે. હવે 10મું ગુણસ્થાન. અત્યારે હું આ પૂરું કરી દઉં પછી તમે છેલ્લે પ્રશ્ન કરજો. 10મું ગુણસ્થાનક સપક્ષ શ્રેણીમાં 7 અને 8 જે ઉપર ઘટે છે એ જ અહીંયા નીચે ઘટે છે. પણ ગુણસ્થાનક 1 છે એટલે 1 અને 2 મતાંતરે 2. 11મું ગુણસ્થાનક સપક્ષ શ્રેણીમાં હોતું જ નથી. 12મું ગુણસ્થાનક. હવે 12મા ગુણસ્થાનકના 2 વિકલ્પો પડશે. એક તો ચરમ સમયનો 1 અને બાકીનો સમયનો 1 અંતર્મુખ. 11 અને 12. હવે 11 ઘટે. હવે 11મો સંવેદ કયો છે? તો 0, 4, 6. બંધ એક પણ નહીં. 4નો ઉદય 6ની સત્તા. દ્વિચરમ સમય સુધી આ જ રહેશે. અને ચરમ સમય 0, 4 અને 4 નિદ્રાદીપ જશે સત્તામાંથી. એટલે 4, 4 ચરમ સમય હશે. ચરમ સમય એ ભોગવાઈ જશે એટલે પછી કશું નહીં રહે.
12મું ગુણસ્થાનક પૂર્ણ, સપક્ષની પૂરી, કેવલ જ્ઞાન કેવલ દર્શનની એના પછીના સમય પ્રાપ્તિ. પ્રશ્ન